નવરાત્રીમાં ખેલૈયાઓના રંગમાં વરસાદ પાડી શકે છે ભંગ. આગામી 7 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આજથી 2 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી. 27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના. ગાજવીજ સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આવતીકાલે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી. 28 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં વરસાદની શક્યતા. 28 સપ્ટેમ્બરે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં ભારે વરસાદની આગાહી. 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી પડી શકે છે ભારે વરસાદ. લોકોની નવરાત્રી બગડે એવી વકી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના. તો સૌરાષ્ટ્રમાં પણ મોટાભાગના જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ. બનાસકાંઠા વાવના બાલુત્રીમાં નથી ઓસર્યા વરસાદી પાણી. પાણીનો નિકાલ નહીં થતા ગામલોકોએ ગરબા રમીને વિરોધ કર્યો. રાત્રે વાવ મામલતદાર કચેરીએ પહોંચી ગ્રામજનો ગરબા રમ્યા. વરસાદી પૂરના 19 દિવસ છતાં પણ પાણીનો નિકાલ નથી થયો. ગ્રામજનોએ વિરોધ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો. રાજકોટમાં ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસ આગેવાનોએ વિરોધ કર્યો. ટેકાના ભાવે મગફળી ખરીદીની મર્યાદામાં વધારાની માંગ. સરકારની સરેરાશ 68 મણ ખરીદીની જાહેરાતને લઈ વિરોધ. ખેડૂતો અને કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું. ગત વર્ષે ખેડૂતો પાસેથી 200 મણની ખરીદી કરાઈ હતી. જામનગરમાં વીજ પુરવઠો પૂરતો ન મળતો હોવાથી ખેડૂતો પરેશાન. ગ્રામ્ય પંથકના ખેતરોમાં પૂરતો વીજ પુરવઠો ન મળતો હોવાની ફરિયાદ. મોટી સંખ્યામાં ખેડૂતોએ પીજીવીસીએલ કચેરી રજૂઆત કરી. ખેતરોમાં માત્ર 2 થી 3 કલાક વીજ પુરવઠો મળતા ખેડૂતોને હાલાકી. હાલ ઊભા પાકને પાણીની જરૂરિયાત હોવાથી પૂરતી વીજળીની માંગ કરવામાં આવી.